જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. ઇંગ્લિશ સ્પીકિંગ 2020 સિરીઝમાં આજે 13મો દિવસ. એ પહેલાં ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે, એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં. આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. 20 દિવસમાં આજે 13મો દિવસ છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું, એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં. ચાલો, આજે આપણે આવી ગયા છીએ ચાલુ ભૂતકાળ લઈને. એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલુ વર્તમાન કાળ, અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. આજે શું છે? ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ એટલે વીતેલા સમયમાં, એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એને કહેવાય ચાલુ ભૂતકાળ. હું અંગ્રેજી બોલી રહ્યો છું, ચાલુ વર્તમાન કાળ. હું અંગ્રેજી બોલી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ. હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ, ચાલુ ભવિષ્યકાળ. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, ચાલુ વર્તમાન કાળ. તમે ગઈકાલે મારો વિડીયો જોઈ રહ્યા હતા, ચાલુ ભૂતકાળ. તમે આવતીકાલે મારો વિડીયો જોઈ રહ્યા હશો, ચાલુ ભવિષ્યકાળ. ચાલુ કાળમાં આઈએનજી આવે છે. ચાલો, હકાર વાક્ય, નકાર અને પ્રશ્નાર્થ. ગઈકાલના વિડીયોમાં શું હતું? એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી. આજે શું છે? ભૂતકાળ. ને ભૂતકાળમાં શું આવે? ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી. વોઝ વર પ્લસ આઈએનજી. નકાર વાક્યમાં વોઝ વર પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. અને પ્રશ્નાર્થ વાક્યમાં વોઝ વર ક્યાં આવી જાય? કર્તાની આગળ, ખેલ ખતમ. રહ્યું રહ્યા, રહી પ્લસ હતો હતી હતું હતા, ચાલુ ભૂતકાળ. રહ્યું રહ્યા, રહી પ્લસ છે છો છીએ છું, ચાલુ વર્તમાન કાળ. ચાલો, આઈ, હી, સી, ઇટ એક વચનમાં, ઇઝ, વી, યુ, ધે બહુવચનમાં, આઈ, હી, સી, ઇટ એક વચનમાં, વોઝ, વી, યુ, ધે બહુવચનમાં, વી, યુ, ધે અને બહુવચનમાં વર. ઇઝમાં જે આવતું હોય ઇઝ વોઝમાં આવે, આરમાં આવતું હોય વરમાં આવે, બીજું કંઈ છે નહીં. ખેલ ખતમ. આમાં હતો, હતી, હતા આવા શબ્દ આવતા હશે. કાલ શું આવે? છે છો છીએ છું. ચાલો, જો તેઓ ક્રિકેટ રમી રહ્યા છે તો શું આવે? ધે આર પ્લેઇંગ ક્રિકેટ. આર હોય અહીંયા વર, ઇઝ હોય અહીંયા વોઝ, બીજું કાંઈ છે નહીં. તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા, ધે વર પ્લેઇંગ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી રહ્યા ન હતા, ધે વર નોટ પ્લેઇંગ ક્રિકેટ. શું તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા? વર ધે પ્લેઇંગ ક્રિકેટ? તે ગાડી ચલાવી રહ્યો હતો, તે એટલે હી, એમાં આવે વોઝ. હી વોઝ ડ્રાઇવિંગ અ કાર. તે ગાડી ચલાવી રહ્યો ન હતો, હી વોઝ નોટ ડ્રાઇવિંગ અ કાર. શું તે ગાડી ચલાવી રહ્યો હતો? વોઝ હી ડ્રાઇવિંગ અ કાર? તેણી ચા બનાવી રહી હતી, સી વોઝ મેકિંગ ટી. તેણી ચા બનાવી રહી ન હતી, સી વોઝ નોટ મેકિંગ ટી. શું તેણી ચા બનાવી રહી હતી? વોઝ સી મેકિંગ ટી? પરેશ અંગ્રેજી શીખી રહ્યો હતો, પરેશ વોઝ લર્નિંગ ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી શીખી રહ્યો ન હતો, પરેશ વોઝ નોટ લર્નિંગ ઇંગ્લિશ. શું પરેશ અંગ્રેજી શીખી રહ્યો હતો? વોઝ પરેશ લર્નિંગ ઇંગ્લિશ? પ્રિયા પત્ર લખી રહી હતી, પ્રિયા વોઝ રાઇટિંગ અ લેટર. પ્રિયા પત્ર લખી રહી ન હતી, પ્રિયા વોઝ નોટ રાઇટિંગ અ લેટર. શું પ્રિયા પત્ર લખી રહી હતી? વોઝ પ્રિયા રાઇટિંગ અ લેટર? તમે અંગ્રેજી શીખી રહ્યા હતા, તમે એટલે યુ, એમાં આવે વર. યુ વર લર્નિંગ ઇંગ્લિશ. તમે અંગ્રેજી શીખી રહ્યા ન હતા, યુ વર નોટ લર્નિંગ ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી શીખી રહ્યા હતા? વર યુ લર્નિંગ ઇંગ્લિશ? શું તમે જઈ રહ્યા હતા? વર યુ ગોઈંગ? શું તમે ક્રિકેટ રમી રહ્યા હતા? વર યુ પ્લેઇંગ ક્રિકેટ? શું તમે પત્ર લખી રહ્યા હતા? વર યુ રાઇટિંગ અ લેટર? શું તમે ગીત ગાઈ રહ્યા હતા? વર યુ સિંગિંગ અ સોંગ? શું તમે મૂવી જોઈ રહ્યા હતા? વર યુ વોચિંગ અ મૂવી? તમે જોવો તો ખરા. શું તમે સફરજન ખાઈ રહ્યા હતા? વર યુ ઇટિંગ એન એપલ? તેઓ બધા વાત કરી રહ્યા હતા, ધે ઓલ વર ટોકિંગ. તેઓ બધા વાત કરી રહ્યા ન હતા, ધે ઓલ વર નોટ ટોકિંગ. શું તેઓ બધા વાત કરી રહ્યા હતા? વર ધે ઓલ ટોકિંગ? ચાલો, તમે બધા મદદ કરી રહ્યા હતા, યુ ઓલ વર હેલ્પિંગ. તમે બધા મદદ કરી રહ્યા ન હતા,
યુ ઓલ વર નોટ હેલ્પિંગ. શું તમે બધા મદદ કરી રહ્યા હતા? વર યુ ઓલ હેલ્પિંગ? તેણી મૂવી જોઈ રહી હતી. સી વોઝ વોચિંગ અ મૂવી. તેણી મૂવી જોઈ રહી ન હતી. સી વોઝ નોટ વોચિંગ અ મૂવી. શું તેણી મૂવી જોઈ રહી હતી? વોઝ સી વોચિંગ અ મૂવી? તે ગીત ગાઈ રહ્યો હતો. હી વોઝ સિંગિંગ અ સોંગ. તે ગીત ગાઈ રહ્યો ન હતો. હી વોઝ નોટ સિંગિંગ અ સોંગ. શું તે ગીત ગાઈ રહ્યો હતો? વોઝ હી સિંગિંગ અ સોંગ? પાર્થ કામ કરી રહ્યો હતો. પાર્થ વોઝ વર્કિંગ. પાર્થ કામ કરી રહ્યો ન હતો. પાર્થ વોઝ નોટ વર્કિંગ. શું પાર્થ કામ કરી રહ્યો હતો? વોઝ પાર્થ વર્કિંગ? સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના જોઈએ આપણે. વોઝ વર, પછી કર્તા, આઈએનજી, કર્મ, અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દ, અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દ, પાછળ ક્વેશ્ચન માર્ક. આની આગળ તમે મૂકી દો WH શબ્દ. ખેલ ખતમ. ચાલો, તમે ક્યાં જઈ રહ્યા હતા? ક્યાં મીન્સ કે વેર. વેર વર યુ ગોઈંગ? વેર વર યુ ગોઈંગ? તમે શું કરી રહ્યા હતા? વોટ વર યુ ડુઈંગ? વોટ વર યુ ડુઈંગ? ચાલો જોઈએ આપણે. કરતા મુજબ વોઝ વર, કરતા મુજબ વોઝ વર, એને આગળ WH શબ્દ. ચાલો, પછી વોઝ વર, કરતા, આઈએનજી, કર્મ, અન્ય શબ્દ જે હોય તે. તમે ક્યાં જઈ રહ્યા હતા? ક્યાં એટલે વેર. વેર વર યુ ગોઈંગ? તે કોને બોલાવી રહ્યો હતો? કોને એટલે whom was he calling? તમે શું વેચી રહ્યા હતા? વોટ વર યુ સેલિંગ? તમે શું કરી રહ્યા હતા? વોટ વર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? વોટ આર યુ ગોઈંગ? આર અહીંયા વર, ઇઝ અહીંયા વોઝ. પૂરું થઈ ગયું. તેણી શું લખી રહી છે? તો વોટ ઇઝ સી રાઇટિંગ? તેણી શું લખી રહી હતી? વોટ વોઝ સી રાઇટિંગ? તમે કયું ગીત સાંભળી રહ્યા હતા? વિચ સોંગ વર યુ લિસનિંગ? તેણી શા માટે બોલાવી રહી હતી? તેણી શા માટે બોલાવી રહી હતી? વાય વોઝ સી કોલિંગ? તેઓ કેવી રીતે વાત કરી રહ્યા હતા? કેવી રીતે મીન્સ કે હાઉ. હાઉ વર ધે ટોકિંગ? તમે શું રમી રહ્યા હતા? વોટ વર યુ પ્લેઇંગ? તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? કોની સાથે? વિથ હુમ? વિથ હુમ વર યુ ટોકિંગ? તેણી કોના માટે ચા બનાવી રહી હતી? કોના માટે મીન્સ કે ફોર હુમ? ફોર હુમ વોઝ સી મેકિંગ ટી? તમે કોને કોને મદદ કરી રહ્યા હતા? કોને કોને? હુમ ઓલ? હુમ ઓલ વર યુ હેલ્પિંગ? હુમ ઓલ વર યુ હેલ્પિંગ? ચાલો, તમને ક્રિયાપદ આપ્યા છે, તમે માયા મૂકી દો. આઈએનજી, ખેલ ખતમ. હકાર, નકાર, પ્રશ્નાર્થ WH. તેણી ચિત્ર દોરી રહી હતી. સી વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. તેણી ચિત્ર દોરી રહી ન હતી. સી વોઝ નોટ ડ્રોઈંગ અ પિક્ચર. શું તેણી ચિત્ર દોરી રહી હતી? વોઝ સી ડ્રોઈંગ અ પિક્ચર? તેણી શું દોરી રહી હતી? વોટ વોઝ સી ડ્રોઈંગ? વોટ વોઝ સી ડ્રોઈંગ? ચાલો, હું આવી રહ્યો હતો. આઈ વોઝ ગોઈંગ. ગો એટલે સોરી, હું આવી રહ્યો હતો. આઈ વોઝ કમિંગ. ગો એટલે સોરી માફ કરજો, જવું. ગો એટલે જવું. કમ, આવું. ઈટ, ખાવું. ડ્રિંક, પીવું. સ્પીક, બોલવું. ક્રાય, રડવું. રિક્વેસ્ટ, વિનંતી કરવી. સ્ટે, રોકાવું. મેક, બનાવવું. ટેક, લેવું. વોક, ચાલવું. ટોક, વાત કરવી. લર્ન, શીખવું. વન્ડર, રખડવું. વિઝિટ, મુલાકાત કરવી. વોશ, ધોવું. ટીચ, શીખડાવવું. સ્કોલ્ડ, ખીજાવું. રિમેમ્બર, યાદ કરવું. રિમાઇન્ડ, યાદ કરાવવું. ડ્રાઈવ, ચલાવવું. સીટ, બેસવું. હેલ્પ, મદદ કરવી. વોચ, જોવું. રાઇટ, લખવું. રીડ, વાંચવું. લિસન, સાંભળવું. સિંગ, ગાવું. ફ્લાય, ઉડવું. વેઇટ, રાહ જોવી. ગેધર, ભેગા થવું. વર્ક, કામ કરવું. સે, કહેવું. ટેલ, કહેવું. રન, દોડવું. સી, જોવું. સ્લીપ, સૂવું. થિંક, વિચારવું. કુક, રાંધવું. ક્લીન,
સ્વચ્છ કરવું, સ્ટેન્ડ, ઊભા રહેવું, થ્રો, ફેંકવું, ફોરગેટ, ભૂલી જવું, ગીવ, આપવું, બાય, ખરીદવું, મીટ, મળવું, કોલ, બોલાવવું, અર્ન, કમાવું, પ્લે, રમવું, ક્લેપ, તાળી પાડવી, સિંગ, ગાવું, બોરો, ઉછીનું લેવું, લેન્ડ, ઉછીનું દેવું, રીચ, પહોંચવું, કાઉન્ટ, ગણવું, ડેકોરેટ, શણગારવું. તમે જુઓ તો ખરા, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર વોટ્સઅપમાં તમે જોઈન મેસેજ કરી દેજો. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. વિડીયોને લાઇક અને તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. અને હાઈ પોઈન્ટ ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે કાઠિયાવાડી અંદાજમાં હસતા હસતા વિડીયો આવે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અસુવિધાના કારણે જે લોકો ભણી શકતા નથી એવા લોકો સુધી મારે વિડીયો પહોંચાડવો છે. પ્લીઝ આપ સાથ હે તો ફિર કિયા બાત હે. પીડીએફ ફાઇલ ફ્રી છે, કોઈ પ્રકારનો ચાર્જ નથી. વોટ્સઅપ ગ્રુપ ઘણા બધા બની ગયા છે, ઘણા બધા લોકો જોડાઈ ગયા છે. તો ચાલો ફટાફટ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગી રહ્યો છે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.